સદાનંદંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરદનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર 13મું ને તરંગ 33 એમાં છેલ્લે કથા લખે છે. ભગવાન શ્રી હરિ કાળાવડથી મોડા ગામ, અલૈયા, ભાદરા, જોડિયા થઈ ધમડકા આદિ ગામોમાં થઈ ભગવાને ત્યાં ભક્તોના મનોરથો પૂરા કર્યા. જે ભક્તોએ જેવા જેવા ભાવો ભગવાનની આગળ ધાર્યા એવા ભગવાને તમામ રીતે બધાઈને સંતુષ્ટ કર્યા. પોતાનું ઘર, કુટુંબ, પરિવાર, વાહન, પશુ આદિ ભગવાનને અર્પણ કરીને ભગવાનના ઉપયોગમાં લઈને કૃતાર્થ થયા. પછી મહારાજ માનકુવા ગામની અંદર ત્યાંથી કાળા તળાવ, તેરા ગામ આવ્યા. સંતો ત્યાં હતા, સંતોને દર્શન આપ્યા. રાત્રે 10:10 ઘડી થઈ ત્યારે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ત્યાં સંતો ભક્તોએ ધામધૂમથી ઉજવ્યો. જ્યારે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો ત્યારે ત્યાં રહેલા તમામને એવો અનુભવ થયો કે જાણે મહારાજ જ પોતે પારનામાં ઝૂલ્યા હોય. એ કરતાં જે ઇતર ગામના લોકો આવ્યા હતા એમને જોયું કે પારનામાં પધરાવેલા બાલમુકુંદ જે હતા એમનો જે પંચામૃતથી અભિષેક થયો, પંજરીનો નૈવેદ્ય થયું, બાલમુકુંદ જે પારનાની અંદર ઝૂલતા હતા એ જાણે આંખો બંધ કરતા હોય આવા દર્શન બધાને થયા. બધાઈને થયું ઘણાય બાલમુકુંદના દર્શન કર્યા છે પણ આવા બાલમુકુંદ એવા આપણે ક્યારેય અનુભવ થયો નથી. ભૂદેવો જે આવ્યા હતા, મહાપુરુષો જે આવ્યા હતા એ બધાઈને એમ થયું આપણે પણ બાલમુકુંદની સેવા તો બધા કરીએ છીએ પણ આ બાલમુકુંદનો કંઈક ચમત્કાર જુદો જ છે એવું દરેકને થયું. આવી રીતનો મહારાજે ત્યાં ઉત્સવ કર્યો. આગળ સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથમાં લખે છે. અનાદિ મહામુક્તરાજ સ્વામી શ્રી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર 13મું તરંગ 34 કડી 1. દસમી એકાદશી જેહી તેહી પુર હરિ કીન. દસમી એકાદશી જેહી તેહી પુર હરિ કીન. 12 કે દિન સંત કો જેવાએ સુખ દીન. 12 કે દિન સંત કો જેવાએ સુખ દીન. રસોઈ બહુ પ્રકાર હી પુર કે હરિજન જેહ. રસોઈ બહુ પ્રકાર હી પુર કે હરિજન જેહ. કરત ભય અતિ ભાવ કર હરિ જેવાય તેહ.
કરત ભય અતિ ભાવ કર, હરિ જેવાય તેહ. સુખદાયક શ્રીહરિએ ચૈત્ર સુધી દશમ અને એકાદશી તેરા ગામમાં જ કરી. બારસને દિવસે બધા સંતોને જમાડ્યા. તેરાના બધા હરિભક્તોએ અત્યંત પ્રેમ ભાવથી ઘણી સારી રસોઈ કરાવીને શ્રીહરિને જમાડ્યા હતા. પહેલાં શ્રીહરિને જમાડ્યા, પછી કેસર ચંદન લઈને બધા અંગોમાં ચર્ચ્યું અને ઘણા ફૂલના હાર પહેરાવ્યા. કપૂરથી આરતી ઉતારી, પછી ઘણી પ્રાર્થના કરી અલૌકિક લાભ લીધો. પછી તે રીતે જ સંતોની પૂજા કરી. મહારાજ તેરા ગામમાં વિરાજમાન છે. ચૈત્ર સુધી નવમીનો સમયો બહુ ધામધૂમથી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ, મહારાજનો બર્થડે તેરા ગામની અંદર ઉજવ્યો. દશમ અને એકાદશી બંને મહારાજે તેરા ગામમાં જ કરી. બારસને દિવસે હરિભક્તોએ રસોઈ આપી હતી. એ સારી રસોઈ કરીને મહારાજ પોતે જમ્યા, સંતોને જમાડી. હરિભક્તોએ મહારાજની કેસર ચંદન લઈને પૂજા કરી, કપૂરથી આરતી કરી અને પછી જેવી રીતે ભગવાનની પૂજા કરી તે જ રીતે, સાગરમાં લખ્યું, તે જ રીતે સંતોની પૂજા કરી. ભગવાનની પ્રસાદીની વસ્તુએ કરીને ભગવાનના સંતોની પૂજા થઈ શકે છે. ભગવાનના પ્રસાદીના ચંદન, ભગવાનનું પ્રસાદીનું પુષ્પ, ભગવાનની પ્રસાદીની જે વસ્તુઓ ભગવાનને પૂજામાં ઉપયોગમાં આવી હોય એનાથી સંતોની પૂજા કરાય. અને જેવી રીતે ભગવાનની પૂજા કરવાની એવી જ રીતે ભગવાનના એવા પવિત્ર મોટા પુરુષો, પવિત્ર સંતો, એની પૂજા એમ જ કરવાની. હરિ સંત સે બોલે તેહી વારા, હરિ સંત સે બોલે તેહી વારા, સંત પર હેત રહે અપારા, સંત પર હેત રહે અપારા. ચલો અબ તુમ તિયારી હોઈ, ચલો અબ તુમ તિયારી હોઈ, તુમારી સંગ હમ ચલત સોઈ, તુમારી સંગ હમ ચલત સોઈ. तुम बे जल सब भरी कर लीना, जल नहीं आगे ऐसे कही दीना. हरि के वचन लगे सुखदाई, हरि के वचन लगे सुखदाई. जल भर लीने तुम बेहर खाई, जल भर लीने तुम बेहर खाई. તે વેળાએ શ્રીહરિએ સંતોને કહ્યું, અમને સંતોના ઉપર અપાર હેત છે. હવે તમે તૈયાર થઈને ચાલો, અમે પણ તમારી સાથે આવીએ છીએ. સૌ તુંબડામાં પાણી ભરી લેજો, આગળ માર્ગમાં ક્યાંય પાણી નહીં મળે એટલે તમને કહી દઉં છું. સંતોને શ્રીહરિનું વચન સુખકારી લાગ્યું. સૌએ હરખાઈને તુંબડામાં પાણી ભરી લીધું. મહારાજે સંતોની જ્યારે પૂજા હરિભક્તોએ કરી અને ત્યારે મહારાજ સંતોને કહેવા લાગ્યા, અમને તમારી ઉપર બહુ હેત છે, અપાર હેત છે. અને મહારાજને સંત બહુ વહાલા હતા. એ તો વચનામૃતથી પણ પ્રમાણ થાય છે કે મહારાજે જ્યારે સમ ખાવાની વાત આવી ત્યારે સંતોના સમ વિશેષ ખાધા છે. પ્રથમનું 18મું સદગુરુ રામાનંદ સ્વામીના સમ, મધ્યનું 13મું પરમહંસના સમ, મધ્યનું 33મું પરમહંસના સમ, અંત્યનું બીજું સંત સભાના સમ. આટલી જગ્યાએ સંતોના સમ ખાધા છે. અને અંત્યનું 21મું હરિભક્તની સભાના સમ. હરિભક્તના સમ મહારાજે 1 વાર ખાધા, પરમહંસોના સમ મહારાજે 4 વાર ખાધા. એમાં રામાનંદ સ્વામી પણ એક પરમહંસ હતા. એમના સમ મહારાજે સ્વયં ખાધા હોય, બાકી સમ દેવડાવ્યા છે 2 જગ્યાએ. વાત અમે આમ ન કહેતા હોય તો અમને મહારાજે વાત
અમારી આ વાત તમે માનશો એના માટે મધ્યના 33માં સમ ખવડાવ્યા છે. મહારાજે પોતે અંગૂઠો પકડાવ્યો છે. પ્રથમના 39માં 37માં મહારાજે સમ ખવડાવ્યા છે, પણ મહારાજે સ્વયં સમ ખાતા હોય એવા 5 વચનામૃતો, અને મહારાજે કોઈ વાતને સમજાવવા માટે સમ ખાધા હોય એમાં સાધુના સમ સૌથી વધારે ખાધા. એનો અર્થ જ એ છે મહારાજને સંત બહુ વહાલા છે. કારણ કે જે ભગવાનના સંતોએ ભગવાનને અર્થે પોતાના પરિવારજનોને છોડ્યા. યાદ રાખો, ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ઘણીક વાર ભગવાનના ભક્તો, જેને મહિમાના સ્તર ઓછા હોય છે એવા ભગવાનના ભક્તો ભૂલા પડતા હોય છે. અહીં આગળ એક નાનામાં નાનો, જેને સમજણ બિલકુલ ના હોય એવો કોઈ ત્યાગી ગણાતો હોય ને, તો એ ગ્રહસ્થ આશ્રમના ભક્ત કરતાં શ્રેષ્ઠ છે. જેને વચનામૃત સંપૂર્ણ રીતે મોઢે ન આવડતું હોય એવો ત્યાગી હોય, પણ સ્ત્રી અને ધનનો ત્યાગી છે, સાચો ત્યાગી છે. 5 વર્તમાન વાળો ત્યાગી છે. ભગવાનની સર્વોપરી ઉપાસના વાળો ત્યાગી છે. તો એવો જે ત્યાગી સામાન્ય જેવો લાગતો હોય તોય વચનામૃતના ખરડા જેને મોઢે હોય ને, એ ગ્રહસ્થ આશ્રમના ભક્ત કરતાં શ્રેષ્ઠ હોય. એને મા બાપ છોડ્યા, ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, પોતાના મોજ શોખ છોડ્યા, પોતાની તમામ વૃત્તિઓને હંકેલીને ભગવી કંથા પહેરીને આ સંત સમુદાય મધ્યે બેસી જવું એ કોઈ નાની સૂની વાત નથી. એને ક્યારેય ગ્રહસ્થાશ્રમની અંદર રહેલો ભગવાનનો ભક્ત ગમે એટલો જ્ઞાની થાય, ગમે એટલો ધ્યાની થાય, ગમે એટલો ભજની થાય, ગમે એટલો શાસ્ત્રનો જાણકાર થાય, વક્તા થાય, તો પણ આ વાતને ન ભૂલે. જ્યાં સુધી આપણાથી ઘર નથી છૂટ્યું, જ્યાં સુધી આપણાથી પત્ની નથી છૂટી, જ્યાં સુધી આપણાથી દીકરા ને દીકરીઓ નથી છૂટી, ત્યાં સુધી જેને છોડ્યું છે એને વંદન કરીએ. છોડીને તો બેઠા છે ને, આ 4 દિવાલોની વચ્ચે ભજન તો કરે છે ને. નથી થતું, બધાથી નથી થતું. સારામાં સારો ભગવાનનો ભગત હોય ને તો એ 2-4 મહિના થાય ઘર યાદ આવે. અને આને તો આખી જિંદગી ઘર છોડવાનું, આખી જિંદગી ગામ છોડવાનું, આખી જિંદગી મા બાપને, પરિવારને, ભાઈઓ અને બહેનો છોડવાના. રક્ષાબંધન આવે ત્યારે કોઈ એક બેનને એક જ ભાઈ હોય અને એ ભાઈ સાધુ થઈ ગયો હોય, એ બેનને કેટલી વેદના થતી હશે કે આજે મારો ભાઈ હોત તો હું રાખડી બાંધત. જે ભાઈએ એવી વાલી બેન છોડી દીધી અને સાધુ થઈ ગયો, કલ્પના કરવા નાની સૂની વાત નથી. જે ત્યાગાશ્રમની અંદર આવે છે, જે ત્યાગી થાય છે, એની મૂલ બહુ મોટા છે, એની કિંમત બહુ મોટી છે. એ ગમે એવો દેખાય છે, પણ જો એ સાચો ત્યાગી છે તો ગ્રહસ્થ આશ્રમમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાતો હોય એનાથી એ મહાન છે. કારણ કે ભગવાનને એ બહુ વહાલા છે. ભગવાન માટે એને પોતાનું સર્વસ્વ છોડ્યું છે, એટલે ભગવાનને બહુ વહાલા છે. સંતોને મહારાજ કહે છે, તમે અમને બહુ વહાલા છો, તમારી ઉપર અમને બહુ હેત છે. તુંબડામાં પાણી ભરી લેજો, આગળ માર્ગમાં કંઈ પાણી નહીં આવે એટલે હું તમને અગાઉથી ચેતવી દઉં છું. સંતોને બહુ સારું લાગ્યું, સારું થયું મહારાજ કીધું, નહીં તો રસ્તામાં આગળ જઈને તકલીફ થાત. પછી સૌ સંતો માર્ગમાં ચાલ્યા. માર્ગ પીછે ચલે જબ સંતા, શ્રી હરિ સંગ ચલે હરખંતા. માર્ગ પીછે ચલે સબ સંતા, શ્રી હરિ સંગ ચલે હરખંતા. પુર કે બાહિર આએ જબ હો, પુર કે બાહિર આए जब हो, सब ही संत को मिले तब हो, सब ही संत को मिले तब हो. अंजार मग संत ही बताए,
માંડવી કે મગર આપ ચલાએ, સંત હિ કહે મગન મન રેના, સંત હિ કહે મગન મન રેના, મન મુજાવે તબ હમકો કેના, મન મુજાવે તબ હમકો કેના. સંતોએ તુંબડામાં પાણી ભરી લીધું, પછી બધાય સંતો માર્ગમાં ચાલ્યા. શ્રીહરિ પણ એમની સાથે અરગ ભર્યા ચાલ્યા. જ્યારે ગામની બહાર આવ્યા ત્યારે સૌ સંતોને ભેટીને મળ્યા. મહારાજ બધા સંતોને ભેટી પડ્યા. સંતોને જવા માટે અંજારનો માર્ગ બતાવ્યો, પોતે માંડવીને માર્ગે ચાલ્યા. શ્રીહરિએ સૌ સંતોને કહ્યું, બધા મનમાં પ્રસન્ન રહેજો. જો કોઈનું મન મૂંઝાય તો અમને વાત કરજો. બધાય સંતોને મહારાજ મળ્યા. અંજારનો રસ્તો બતાવ્યો કે આ બાજુ અંજાર છે, તમે બધાય જાઓ અંજાર. અને મહારાજે બધા સંતોને એમ કીધું, બધા મનમાં મજામાં રહેજો, પ્રસન્ન રહેજો, ખુશ રહેજો. તમારું મન મૂંઝાઈને તો અમને વાત કરજો, કારણ કે મન તો મૂંઝવે એવું જ છે. એટલે મૂંઝવણ આવે તો વાત કરજો. મૂંઝવણ તો આવે, અને મૂંઝવણ મનની હોય છે. તનની અંદર મૂંઝવણ નથી હોતી. તનની અંદર કસર હોય અને મનમાં મૂંઝવણ હોય. અને મૂંઝવણવાળું મન છે એ મોક્ષના માર્ગે જીવને પાછો પાડે, આનંદ એનો હરી લે, ઉદ્વેગ એને ભરપૂર આપે. અને આ બધાય મનના ખેલ છે. મનના ખેલને જે ભગવાનનો સાચો સંત છે એ ઓળખી કાઢે છે. શ્રીજી મહારાજે સંતોને કીધું કે સંતો, તમારું મન જ્યારે મૂંઝાય ત્યારે તમે અમને વાત કરજો. વાલા ભક્તો, સંત હોઈએ કે આપણે ભગવાનના ભક્ત હોઈએ, તમે ગૃહસ્થ આશ્રમમાં હો, પણ આ મન એવું છે ને ક્યારેક ક્યારેક મૂંઝવે. અને એટલા માટે જ મોટા સંતો કહેતા, મનની મૂંઝવણને ટાળવા કોઈ એક બે સંતને પોતાનું મન સોંપી રાખવું, કે જેની આગળ આપણે આપણી મૂંઝવણને કહી શકીએ. ઘણા મૂંઝવણ કહે નહીં તો મરે છેવટે. મૂંઝવણવાળો વ્યક્તિ જો એની મૂંઝવણ ટળે નહીં તો છેલ્લે મરે પણ ખરો. આવું મહારાજે પોતે કીધેલું છે. એટલે મૂંઝવણ ટાળવા માટે કોઈને કોઈ ભગવાનના સંતને મન સોંપી રાખો, કે જેના મન મૂંઝવણમાં બહુ ઓછા જાતા હોય, અથવા જાતા જ ના હોય, જેનું મન મૂંઝાતું ના હોય એવાને. અથવા તો જેને ક્યારેક કોઈ કારણસર વરમાં ક્યારેક એકવાર મૂંઝવણ થઈ તો એ તરત ટળી જતી હોય, એવા સમજણવાળા ભગવાનના સંત હોય, ભગવાનના ભક્ત હોય, એની ભેગા મનને જોડી રાખવું. વાલા ભક્તો, 100 જન્મે ના સમજાય. ગુણાતીતાનંદ સ્વામી કે એવી વાત છે, 2 સારા સાધુ 3 સારા હરિભગતમાં જીવને બાંધવો. કોઈ આપણા કોઈ એવા કોઈ સંત કે કોઈ ભક્ત જ ના હોય જેની આગળ આપણે આપણા મનનો ઉદ્વેગ ઠાલવી શકીએ. તો મૂંઝવણ તો મારી નાખે. મૂંઝવણ તો મારી નાખે. મહારાજ કે મૂંઝવણવાળો વ્યક્તિ શું કરે? ઉપવાસ કરે, કોઈ આરે બાંધે, ઊંઘી જાય, ભૂખ્યો રહે. બાંધે, ઊંઘી જાય, ભૂખ્યો રહે. મન જેનું મૂંઝાતું હોય અને છેલ્લે મરે પણ ખરો. મૂંઝવણ ટાળવાનો ઉપાય ના મળે તો મરે પણ ખરો. માટે મન છે ને એના ખેલ બહુ જબરા છે. માટે મૂંઝવણથી બચવું. અનાદિ મન યહ જીય કુજેહા, લખ 84 ફિરાવત તેહા. અનાદિ મન યહ જીય કુજેહા, લખ 84 ફિરાવત તેહા. જન્મ મરણ જો વેરહી વેરા, જન્મ મરણ જો વેરહી વેરા. મન કરાવત ફેરહી ફેરા, મન કરાવત ફેરહી ફેરા. મન માયા કે જો હે દાસા, માયા મેં કરી કે રહે નિવાસા. મન માયા કે જો હે દાસા,
માયા મેં કરી કે રહે નિવાસા, જીય કેવી ન કહાવત જે તો, જીય કેવી ન કહાવત જે તો, દેહ ઇન્દ્રિય અંતકરણ તે તો, દેહ ઇન્દ્રિય અંતકરણ તે તો. અનાદિકાળથી મન આ જીવને લક્ષ 84ના ફેરામાં ફેરવ્યા કરે છે. વારંવાર અને ફરી ફરીને મન જીવને જન્મ અને મરણ કરાવે છે. મન માયાનું દાસ છે અને તે માયામાં નિવાસ કરીને રહે છે. જીવ સિવાયના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ કહેવાય છે, બધું માયા જ કહેવાય છે અને તેની બ્રહ્માંડની સાથે એકતા છે. જે બ્રહ્માંડ કહેવાય છે તેની એકતા પ્રધાનની સાથે છે. અનાદિકાળથી આ જીવને જો કોઈ લક્ષ 84માં ફેરવવાવાળું હોય તો મન છે. કોઈ વ્યક્તિએ ક્યારેય આ જીવનું કશું બગાડ્યું નથી. કોઈ સ્થાને આ જીવનું કશું જ બગાડ્યું નથી. કોઈ સમયે આ જીવનું કશું જ બગાડ્યું નથી. જીવનું બગાડ્યું છે એના મને જ. પણ જીવ હંમેશા બીજા ઉપર જ ટોપલો ઢોળે છે, આને લઈને મારું બગડ્યું. આ જો ના હોય તો મને કશું ના થાય, આ ના હોય તો મને આવું ના થાત, આ ના હોય, આ જગ્યાએ મને ના લઈ ગયા હોત તો આમ ના થાત. જગ્યા ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, ક્રિયા ગમે તે હોય, પણ મન જો એનું મજબૂત હોય તો એને કંઈ જ થતું નથી. મક્કમ મનના માનવીને બહુ સરસ કીધેલું છે કે મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને કાયર મનના માનવીને રસ્તો ક્યાંય જડતો નથી. મક્કમ મન હોય કે હું તો ભગવાનને મળવા માટે જ આ સત્સંગમાં આવેલું એક મુમુક્ષુ છું અને ભગવાન સુધી પહોંચવામાં મને કંઈ પણ વચ્ચે વિઘ્ન ના આવે એ જ મારે ધ્યાન રાખીને ચાલવાનું છે. જો આટલું મુમુક્ષુ કરીને ચાલે તો એને ભગવાન મળી જ જાય. અહીં આગળ હિમાલય નડવા માટે આવતો નથી. અહીં આગળ મનનું ધાર્યું ના થાય એવા મેરુ પર્વત જેવા પોતાના ઊભા કરેલા પહાડો અને પોતાના જ ઊભા કરેલા ખાડાઓ જીવને નડવા માટે આવે છે. મન છે એ ભગવાન અને જીવની વચ્ચે પહાડ મોટો ઊભો કરી દે છે, મોટી ખાઈ ઊભી કરી દે છે. ભગવાનના સત્પુરુષો સાથે મોટો પહાડ ઊભો કરી દે છે, મોટી ખાઈ ઊભી કરી દે છે. એ ઊભી કરવાવાળું મન છે. જ્યારે એ મન ભગવાન અને મોટાને અર્પણ કરેલું હતું ત્યારે એ ખાઈ કે પહાડ નહોતા વચ્ચે. પણ જ્યારે મન પોતાની પાસે રાખી અને પોતાનું મન કે એમ જીવ કરતો થયો એટલે પહાડ અને મોટી ખાઈ ઊભી થઈ ગઈ. માટે મોક્ષના માર્ગે ચાલેલા આપણે બધાય એક વસ્તુનું ધ્યાન રાખીએ કે મન છે એ જ લક્ષ 84માં ફેરવવાવાળું છે. વારંવાર જીવને જન્મ અને મરણની અંદર નાખવાવાળું મન જ છે એ હંમેશા માયાનું દાસ છે. માયામાં જ નિવાસ કરીને રહે છે. મન ક્યારેય ભગવાનનું થયું નથી, એમાં માયા ભરપૂર છે. એટલે તો મહારાજે કહ્યું, જીતાઈ ગયું મન એવું દેખાતું હોય તો એ મનનો વિશ્વાસ ન કરવો. મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. કોઈ શાસ્ત્ર એવું કહેતું નથી કે પોતાના મનનો વિશ્વાસ કરવો. કારણ કે મોટાના પતન મનના વિશ્વાસના કારણે થયા છે. કોઈ પણ કારણસર બહુ મોટી સિદ્ધિને પામેલા વ્યક્તિઓએ જ્યારે પોતાના મનનો વિશ્વાસ કર્યો છે ત્યારે એ મને એમને પછાડ્યા જ છે. એ મને એમને માયા તરફ ધકેલ્યા જ છે. આવા ઇતિહાસોની અંદર હજારો પુરાવાઓ રજૂ થયેલા છે. વર્તમાનમાં પણ એવું દેખાય છે કે મનને આધીન બહુ સારું વ્યક્તિત્વ હોય પણ મનને આધીન જ્યારે બને છે ત્યારે એ વ્યક્તિત્વનું આખું વ્યક્તિત્વ જે સમાજ ઉપર સરસ રીતનું ઉપજેલું હોય એને ખલાસ કરી દે છે. કારણ કે મનને આધીન થયેલો વ્યક્તિ શું કરે એનું કશું જ નક્કી નથી. મનને કેવી રીતે કંટ્રોલમાં કરશું? કારણ કે કોઈએ કીધું, યહ મન બડા ચંચલ હે,
कैसे इसे समझाऊं, जितना उसे समझाऊं उतना ही मचल जाए, यह मन बड़ा ચંચલ હે. એને જેટલું પકડવા માગે, એને જેટલું સમજાવવા જાય એટલું જ સરકી જાય. સરકવું એના સ્વભાવમાં છે. મનને સરકી જવું એના સ્વભાવમાં છે. જેમ પારો હાથમાં ના રહે એમ મન ક્યારેય કોઈના હાથમાં ના રહે. એની કઈ લગામ છે એ કોઈના હાથમાં નથી. એની લગામ કેવળ પરમાત્માના હાથમાં છે. પણ હા, મન કો મારો મત પણ મોડો. મનને વાળી શકાય છે, મારી નથી શકાતું. એને જાલીને બંધ પિંજરામાં રાખી નથી શકાતું. પરંતુ એ મનને જો એક વાંસળો આપી દેવામાં આવે, ભગવાનના સ્વરૂપ સંબંધી, ભગવાન સંબંધી, ક્રિયા સંબંધી, ભગવાનના કીર્તન સંબંધી, ભગવાનની કથા સંબંધી, ભગવાનની મૂર્તિ સંબંધી, ભગવાનના સંતો ભક્તોના મહિમા સંબંધી એવા વાંસળો જો આપી દેવામાં આવે તો ઉત્તરચડ કર્યા કરે. પણ જો એને એવો આધ્યાત્મિક વાંસળો આપવામાં ના આવે તો એ મન જીવને માયા બાજુ લઈ જાય. લક 84ની અંદર લઈ જાય. મન જીવને જન્મ અને મરણ કરાવે છે. માયાનું દાસ છે. માયામાં નિવાસ કરીને રહે છે. જીવ સિવાયના જે દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ કહેવાય છે એ બધું માયા જ કહેવાય છે. જેટલું આ આત્મા સિવાય આ શરીરની અંદર દેહ, ઇન્દ્રિયોને અંતઃકરણ, આખું આ શરીર પંચભૂતનું, ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, સૂક્ષ્મ શરીર છે, એ બધું જ માયા છે. આત્મા સિવાય જે કાંઈ આ શરીર સાથે કે શરીરની અંદર દેખાય છે, શરીર દેખાય છે, એ બધું માયા છે. એ બ્રહ્માંડ કહેવાય છે. એની એકતા બ્રહ્માંડ સાથે છે. અને જે બ્રહ્માંડ કહેવાય છે તેની એકતા પ્રધાનની સાથે છે. એવી રીતે જેમ એવા મોટા મોટા જે કહેવાય છે બ્રહ્માંડોની અંદર કંઈક ને કંઈક કરવાની અંદર માયામાં બંધનને પામ્યા. જેને આ બ્રહ્માંડનું બહુ મોટું કારભારું કરવું છે એમની માટે પણ એક માયા જ છે. પણ એ માયા એવી નથી કે એમનો જન્મ મરણ ધરાવે. એ માયા એવી નથી કે એમને બંધન કરતા થાય. એ બધા સવિકલ્પ મુક્તો ઈશ્વર તરીકે ગણાય અને આ બધું જ આખા બ્રહ્માંડોનું, અનંત કોટી બ્રહ્માંડોનું કારભારું કરે છે. હવે આ શરીર છે એ પણ એક બ્રહ્માંડ છે. અને આ શરીરને વિશે રહેલો આત્મા છે એ આત્મા હૃદયને વિશે રહ્યો છે. અને હૃદયને વિશે ભગવાનનું ધામ ચિદાકાશ, મહારાજના મુક્તો જ્યાં બિરાજમાન છે એ જગ્યાએ રહેલો આત્મા જ્યારે શરીરને વિશે આસક્ત થાય છે, ઇન્દ્રિયોમાં આસક્ત થાય છે, મનને આધીન થાય છે, ત્યારે એ જ આત્મા બંધનને પામે છે. અને એ આત્મા પછી આ શરીર સાથેના જે બીજા પિંડ બ્રહ્માંડો, શરીરરૂપી બ્રહ્માંડની સાથે સંકળાયેલા પિંડ બ્રહ્માંડો કયા બીજા? તો પોતાના સંબંધીઓ, એ બધાને શરીર છે. એક શરીર એટલે એક બ્રહ્માંડ, એ પિંડ બ્રહ્માંડ. એવા અનેક પિંડ બ્રહ્માંડોમાં પોતાની વૃત્તિઓ ફેલાવે છે. અને એવા પિંડ બ્રહ્માંડોમાં વૃત્તિ ફેલાવાના કારણે અનેક પ્રકારનું એને બંધન થાય છે. પણ આ બધું કરાવવાવાળું મન છે. કારણ કે મન માયાનું જ છે. મન માયામાંથી જ ઉત્પન્ન થયેલું, માયામાં જ લીન થવાવાળું છે. એ કોઈ દી ભગવાનનું થયું નથી ને થશે નહીં. શ્રીજી મહારાજે કીધું, પાંજરામાં જેમ કેદીને કેદ રાખે એમ મન બાજુ જોયા કરવું પડે. જે બ્રહ્માંડ કહેવાય છે તેની એકતા પ્રધાનની સાથે છે. સૃષ્ટિનો ક્રમ પ્રથમનું 12મું, પ્રથમનું 63મું, આ બધું વાંચો તો એમાં ખ્યાલ આવે કે સૃષ્ટિના ક્રમમાં અક્ષરધામના જે કનિષ્ઠ મુક્ત છે એ મુક્ત જ્યારે માયા સાથે જોડાય છે ત્યારે જોડલાનું નામ પ્રકૃતિ પુરુષ પડે છે.
અને એ જ પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષો ઉત્પન્ન થાય છે અને એમાંનું એક પ્રધાન પુરુષ દ્વારા 24 તત્વો ઉત્પન્ન થઈને એક બ્રહ્માંડની રચના થાય છે. એટલે બ્રહ્માંડ અને પ્રધાન પુરુષ બેની એકતા છે, કારણ કે પ્રધાન પુરુષમાંથી જ એ બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું છે. પ્રધાન પુરુષ પછી ડાયરેક્ટ એ બ્રહ્માંડની ઉત્પત્તિ છે, એટલે એકતા છે. અને પ્રધાન પુરુષની એકતા પ્રકૃતિની સાથે છે, કારણ કે પ્રકૃતિ પુરુષ દ્વારા એ ઉત્પન્ન થયેલું છે. અને પ્રકૃતિની એકતા, પ્રકૃતિ પુરુષની એકતા અક્ષર સાથે છે, કારણ કે પ્રકૃતિ પુરુષે ત્યારે જ જોડલું બન્યું છે કે અક્ષરધામનો કનિષ્ઠ મુક્ત જ્યારે માયા સાથે જોડાનો, એટલે એકતા થયા વિના ક્યારેય જોડાવાય નહીં. અને જોડાયા વિના ક્યારેય આગળની સૃષ્ટિ ઉત્પન્ન થાય નહીં. વિક્ષેપ થયા વિના ક્યારેય નવું સર્જન થાય નહીં. જ્યાં સુધી ગુણ સામ્ય માયા હોય છે ત્યાં સુધી કોઈ પણ માયાનું કાર્ય થતું નથી. જ્યારે ગુણ સામ્ય માયામાં કાળે કરીને કંઈક આઘું પાછું થાય ત્યારે ગુણ સામ્ય માયામાંથી પછી આ બધું શરૂ થાય. આ બધા શબ્દો વચનામૃતના છે. વચનામૃતનો બહુ ઊંડો અભ્યાસ કરીએ તો જ આ તાત્વિક વાતોને આપણે સમજી શકીએ. નહીં તો આમાં એટલું સમજવાનું છે કે મન છે એ જીવને ભટકાવાવાળું છે. બાકી ગુણ સામ્યમાં નહીં ખબર પડે તોય પ્રોબ્લેમ નથી, પિંડ બ્રહ્માંડમાં નહીં ખબર પડે તોય પ્રોબ્લેમ નથી, પણ એટલું સમજી રાખવાનું કે મને ભટકાવાવાળું મન છે, લક 84માં નાખવાવાળું મન છે. મારા મન સિવાય મારું વિઘ્ન કોઈએ મારા જીવનમાં વિઘ્ન નાખ્યા નથી. જેને વિઘ્ન નાખ્યા છે એ મારા મને જ નાખ્યા છે. પણ હંમેશા જીવ પોતાના મનનો દોષ જોતો નથી અને સામેવાળાનો જ દોષ જોવે છે. આ જીવનો આવો સ્વભાવ છે. અને એના કારણે પેલા મનને એવી મોજ પડે છે કે વાંધો નહીં, આ તો આપણો મિત્ર છે, એને તો હું મિત્ર જ લાગુ છું. પણ મન એવી રીતે મિત્ર છે, એ ઇન્દ્રિયો અંતઃકરણ જે તે મન એ જીના મિત્ર થઈને વર્તે છે. અંતઃકરણ જ છે મન. એ મિત્રનો વેશ પહેરે છે પણ મિત્ર છે નહીં. આપણને દેખાડે છે બધું મીઠું મીઠું બોલીને એમ જ કે હું તમારો મિત્ર છું, પણ એ આપણા મિત્ર કોઈ દી મન કોઈ દી આપણું મિત્ર હતું નહીં, છે નહીં. મહારાજે અંતેના છઠ્ઠામાં મિત્ર તરીકે દર્શાવ્યું છે મનને, પણ ત્યાં જીવને બળિયો કરવા માટે મનને મિત્ર તરીકે બતાવ્યું છે. બાકી એક પણ જગ્યાએ શ્રીજી મહારાજે વચનામૃતમાં મનને મિત્ર નથી કીધું. એક જ જગ્યાએ કીધું છે, એ પણ એટલા માટે કીધું છે કે એમાં પણ જીવને બળિયો કરવા, કે જીવ ધારે તો મન કરી જ ના શકે. એવી રીતે મન ઉપર શાસન કરવા માટે જીવને મનને મિત્ર કીધેલા છે. નહીં તો મનને ભગવાને હંમેશા શત્રુ જ કીધેલું છે. માટે મનને કોઈ દી મિત્ર માનવું નહીં. એની ઉપર શાસન કરાય, એને આપણા ધાર્યામાં મનને રખાય, મનના ધાર્યામાં આપણે ના રહેવાય. જો આપણે આત્યંતિક કલ્યાણને ઈચ્છતા હોઈએ તો. અને જો આપણે ગાફલ હોઈશું તો મનના ધાર્યામાં જ આપણે હોઈશું, આપણા ધાર્યામાં મન નહીં હોય. કારણ કે વાલા મુક્તો, મનને આપણા ધાર્યામાં જે કરવું ને, એ લોઢાના ચણા તમે ચાવો ને એટલું કઠણ છે આપણા માટે. દરેક જીવને મનને અનુરૂપ થઈને જીવવાનું ગમે છે. જીવને અનુરૂપ મનને કરવાનું નથી ગમતું. બહુ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરશો તો પડે પડે એવું અનુભવાશે. હું જે ભક્તિ કરું છું ને એ મનને ધારે કરું છું. હું જે સેવા કરું છું ને એ મનને ધારે કરું છું. હું જે કાંઈ કરું છું એ મનને ધારે. મારા આત્માના ધાર્યા પ્રમાણે મારે મનનું ધાર્યું કરવું, એવું તો મનને ધરાવવું, એવું તો લાખોમાં કોકને જ થતું હોય. અને એવું જ્યારે થાય ને, ઉપરા ઉપરી એવું થાય ને, ત્યારે મન છે ને હિંમત હારી જાય કે આને મારે હરાવવો બહુ મુશ્કેલ છે. આને હરાવવું એટલા માટે મુશ્કેલ છે કે આને મારું ધાર્યું તો કાંઈ કરતો જ નથી, એનું જ ધાર્યું મારી પાસે કરાવે છે, એટલે આને હરાવવો મુશ્કેલ છે. પણ જે સવાર ઉઠે ત્યાંથી સાંજ સુધી પોતાના મનના ધાર્યા પ્રમાણે જ કરતો હોય, ભલે ને સારી સેવા કરતો હોય, ભલે ને ભજન કરતો દેખાય, ભલે ને દોડાદોડી કરતો દેખાય, પણ એ દોડાદોડી કરે છે, પણ એને એવું કહી દો સ્થિર બેસી જા, નહીં બેસાય.
દોડાદોડી કરે, એની સેવા દોડાદોડી કરવાની જોઈને બધાને આનંદ થાય, પોતાને આનંદ થાય, એનું બીજ બળપણ થાય, કરવું જ જોઈએ. પણ એને જો એવું કહેવામાં આવે તમારે આ નથી કરવાનું, તો એ તરત જ મન એને ઉથલો અપાવે, જો તાર નથી અમારી જરૂર તો કંઈ નહીં, આ બેઠા બીજે જશું. એ સંકલ્પ કરાવે છે કોણ? મન. મનની દુનિયા બહુ અઘરી છે, એને જે ઓળંગવી ને એ બહુ અઘરી છે. મનની દુનિયા ઉપર જે પગ મૂકવો ને, મનના વિશ્વને જે કચડી નાખવું ને, એ છે ને જેની બહુ શુદ્ધ આશય હોય, શુદ્ધ લક્ષ બંધાઈ ગયું હોય, એનાથી જે મનના વિશ્વને કચડી શકાય છે. નહીં તો મનના વિશ્વનું સર્જન છે એમાં જીવ ફસાઈ જાય છે. અને મનનું વિશ્વ કેવડું મોટું છે! આ વિશ્વ નાનું પડે. મનનું વિશ્વ અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી, અક્ષરધામના દરવાજા સુધી ફેલાયેલું છે. હવે આવડા મોટા વિશ્વમાં આપણા આત્માને ક્યાં ખોઈ નાખે આ મન, શું કહેવું? માટે એક જેની નજર પરમાત્મા ઉપર હોય, એક જેની નજર એ અક્ષરધામના અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવા તરફ હોય, એક જેની નજર પોતાને મળેલા સદગુરુઓના રાજીપા તરફ હોય, એક મળેલી જેની નજર ભગવાનના સંત ભક્તોના રાજીપા ઉપર હોય ને, એનાથી જ આ મનના વિશ્વને કચડી શકાય છે. અને મનના વિશ્વને કચડવું જ પડે. એને જ્યારે કચડશું તો જ એ આપણને ભગવાન સુધી પહોંચવા દેશે. બાકી મન દ્વારા સર્જાયેલું આ વિશ્વ જ્યાં સુધી આપણે સમજીશું નહીં, એને કચડશું નહીં, ત્યાં સુધી આપણને ભગવાન સુધી નહીં પહોંચવા દે. મહારાજ કે અક્ષર તેજમાં માયા, અક્ષરના મહાતેજમાં માયા લીન થઈ જાય છે. તેને દ્રષ્ટાંતથી સમજાવું, તે સૌ કુશળ સંતો સાંભળો. જેટલું તારામંડળ છે તે બધું રાતે અલગ અલગ દેખાય છે, પણ જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તે બધા તારાઓ સૂર્યના તેજમાં લીન થઈ જાય છે. તારાઓ રાત્રે દેખાતા હોય, અત્યારે સૂર્ય ઉગ્યો હોય તો શું તારાઓ બધા ખલાસ થઈ ગયા? ના, તારાઓ તો છે જ, પણ સૂર્યનો પ્રકાશ એટલો બધો છે, તારાઓ એમાં લીન થઈ ગયા. તેનાથી એમ નથી સમજવાનું કે તારાઓનો નાશ થઈ ગયો છે, પણ એ બધા સૂર્યના તેજમાં લીન થઈ જાય છે. તે રીતે જ માયા અક્ષરમાં નિવાસ કરીને રહે છે તેમ સમજવું. એટલે અક્ષરનું તેજ એટલું બધું છે કે માયામાં લીન થઈ જાય છે. માયા અક્ષરને પોતામાં સમાવા સમર્થ નથી થતી. માયા કરતાં અક્ષર સમર્થ છે, અને જે આ અક્ષર સમર્થ છે એ તો કનિષ્ઠ મુક્ત છે. અક્ષરધામનો કનિષ્ઠ, સૌથી લોઅરમાં લોઅર લેવલનો મુક્ત છે. એ પોતાના તેજમાં માયાને સમાવી દે છે. તો પછી એમનાથી ઉપર બીજા 5 પ્રકારના મુક્તો, એનાથી ઉપર એકાંતિક, પરમ એકાંતિક એવા મુક્તો, અને એનાથી ઉપર ઠેક અનાદિ મુક્તો એ કેવા હોય? જો કનિષ્ઠ મુક્ત પોતામાં માયાને સમાવી દેતા હોય તો એ મહામુક્ત અનાદિ મુક્ત કેવા હોય? અને અનાદિ મુક્ત એવા હોય તો પુરુષોત્તમ નારાયણ કેવા હોય? એ ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે. એ જો આપણે સમજી રાખીશું તો મન કો ધાર્યો હોવે ન કબહુ, તુમારો ધાર્યો હોવે સબહુ. મારા મનનું ધાર્યું કાંઈ ના થાય, તમારું ધાર્યું બધું જ થાય. તારાઓ સૂર્યના તેજમાં લીન થઈ જાય, તેનાથી એમ નથી સમજવાનું કે તારાઓનો નાશ થઈ ગયો. તે જ રીતે માયા અક્ષરમાં નિવાસ કરીને રહી છે. जिया लग जीव जो माया को संबंध रखत तेहि, माया रूप ही हो माया में रहत लीन होई, माया में रहत લીન હોય. જીવ જ્યાં સુધી માયાની સાથે સંબંધ રાખે છે ત્યાં સુધી તે માયા રૂપ થઈ જાય છે, માયામાં લીન થઈને રહે છે. માયાનો સંબંધ એટલે માયામાં લીન, ભગવાનનો સંબંધ એટલે ભગવાનમાં લીન. ભગવાનમાં લીન થવા માટે ભગવાનના સત્પુરુષોનો, ભગવાનના સંતો ભક્તોનો સંબંધ રાખવો પડે, અને માયામાં લીન થવા માટે માયા સંબંધી બધા જ સંબંધો રાખવા પડે, એટલે માયામાં લીન થઈ જઈએ. માટે ભગવાનનો સંબંધ વધારવો, માયાનો સંબંધ ઘટાડવો. માયા તરફના વિચારો ઘટાડવા, ભગવાન સંબંધી વિચારો વધારવા. ભગવાનના ધામના વિચારો કર્યા કરવા, જગત સંબંધી વિચારોને ટાળવા.
माया को संबंध जिय जैसे कर रहे एक रस होई तैसे माया को संबंध जिय जैसे कर रहे करस होई तैसे तैसो संबंध जो रखे हरि केरा तैसो संबंध रखे हरि केरा छूट जावे 84 फेरा छूट जावे 84 फेरा जीव मायानी સાથે એક રસ થઈને જેવો સંબંધ રાખે છે તેવો સંબંધ એક રસ થઈને જો પરમાત્માની સાથે રાખે તો જીવને 184ના ફેરા બધા ટળી જાય છે. જીવ જેવો સંબંધ રાખે એવો થાય છે. જો જીવ માયાની સાથે એક રસ થઈને જેવો સંબંધ રાખે છે એવો જ સંબંધ પરમાત્માની સાથે રાખે તો પરમાત્મા રૂપ થઈ જાય, 184ના ફેરા એના ટળી જાય અને ભગવાનને મળી જાય. વાલા મુક્તો, આપણે માયાના સંબંધને ટાળવો છે, ભગવાનના સંબંધને વધારવો છે. ભગવાનના સંબંધને જેટલો વધારીશું, મોટા પુરુષોની વાતો સાંભળીને, સંતોની કથા વાર્તા સાંભળીને આપણે જેટલો ભગવાનનો સંબંધ વધારશું એટલા જ વધારે સુખી થશું. અહીં આગળ એવું કહે છે, 17 કડી અહીં પૂર્ણ થઈ છે. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. શ્રી ઠાકોરજી મહારાજની જય.